કેવા પુરુષોનું લગ્ન જીવન સમસ્યાઓથી ભરેલું હોય છે? આજે પાર્ટ 2 છે પાછલા વિડીયોનું. જે પુરુષો લગ્ન પછી એટલે કે લગ્ન પહેલા જ્યારે તે માતા પિતાના એક દીકરા તરીકે રોલ નિભાવતા હોય છે અને લગ્ન બાદ જ્યારે તેમની રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી બદલાય છે એટલે કે તેઓ એક પતિ, એક જવાબદાર વ્યક્તિ બને છે, ફેમિલી મેન બને છે, તે જે ટેગ છે, તે જે પોઝિશન છે તે ઓન નથી કરતા. એટલે કે એ એક પતિ સ્વરૂપે પોતાની જાતને જોતા નથી અને હજી પણ તે ફક્ત એક દીકરા તરીકે, એક ફેમિલીના દીકરા તરીકે પોતાની જાતને જુએ છે. આના કારણે થાય છે એવું કે તેઓ પોતાની જે પત્ની છે એની સાથે અન્યાય કરી જાય છે. કેવી રીતે? કે જ્યારે પત્ની વિશે કોઈ સ્ટેન્ડ લેવાનું હોય, પત્ની વિશે કંઈ એમને કહેવાનું હોય, સપોર્ટ કરવાની હોય, ત્યારે તેઓ ફક્ત માતા પિતાના એક દીકરા તરીકે, એક આજ્ઞાધિક દીકરા તરીકે પોતે રિપ્રેઝેન્ટ કરે છે અથવા તો કંઈ પણ જાતનું એક્શન લેતા નથી. આવી કન્ડિશનમાં આવા પુરુષોની પત્ની મોટે ભાગે ફ્રસ્ટ્રેટેડ રહે છે, વધારે પડતી કમ્પ્લેન્ટ્સ એમની હોય છે અને ક્યાંક ને ક્યાંક આ બધી સિચ્યુએશનને કારણે જે વ્યક્તિ એટલે કે પુરુષ પોતાની મેરેજ લાઈફને વધુ ને વધુ ખરાબ કરતો જાય છે. જ્યાં સુધી એ પોતાની આઈડેન્ટિટી ચેન્જ નહીં કરે, આઈડેન્ટિટી શિફ્ટ નહીં કરે, એક દીકરામાંથી એક જવાબદાર પતિ પોતે નહીં માનસિક રીતે બને, ત્યાં સુધી એને આ પ્રકારની સમસ્યાઓ આવતી જ રહેશે. બીજી બાજુ પત્ની એવી એક્સપેક્ટેશન રાખતી હોય છે કે હું આ વ્યક્તિ માટે લગ્ન કરીને આ ઘરમાં આવી છું તો કોઈ મને સમજવાવાળું કે સપોર્ટ કરવાવાળું વ્યક્તિ હોય, જે મારી જે તકલીફવાળી સમસ્યાવાળો જે સમય હોય તેમાં મારી પડખે ઊભું રહે. જો આવી વખતે પતિ તરીકે એના પડખે નહીં ઊભો રહે તો પત્નીના નેચરની અંદર નેગેટિવિટી આવવાની સંભાવના છે અને પછી એક પુરુષ તરીકે એવો બ્લેમ કરવામાં આવશે કે મારી પત્ની સમજતી નથી, મારી પત્નીનો સ્વભાવ બહુ ચીડચીડિયો છે, બહુ જ ગુસ્સો કરે છે, નાની નાની વાતે કમ્પ્લેન કરે છે. પણ ક્યાંક ને ક્યાંક આ સમસ્યા પાછળ આ એક કારણ પણ હોઈ શકે છે. તો પુરુષોએ આ બાબત પર જરૂરથી વિચારવું જોઈએ કે શું હું એક જવાબદાર પતિ છું કે પછી હજી એક માતા પિતાનો આજ્ઞાંકિત દીકરો.